આ કેબ વાળા મન ફાવે એટલું ભાડું લે છે. આવી કમ્પ્લેન તો આપણને છે જ, પણ હવે તો સરકારે પણ એમને મંજૂરી આપી દીધી છે કે તે લોકો બમણું ભાડું લઈ શકે છે. હાય, હું છું હેલી. તો કેબ્સ હવે આપણી પાસેથી ડબલ ભાડું લઈ શકશે ડ્યુરિંગ પીક અવર્સ. જે ભાડું પહેલા દોઢું હતું એ હવે સીધું ડબલ થઈ ગયું છે. ફોર એક્ઝામ્પલ, તમે ક્યાંક ટ્રાવેલ કરી રહ્યા હો અને બેઝ ફેર સપોઝ 100 રૂપીઝ હોય 5 કિલોમીટરનું, તો હવે તમારે સીધા 200 રૂપિયા ચૂકવવાના થઈ શકે છે ડ્યુરિંગ પીક અવર્સ. વેલ, આ ચેન્જીસ આવ્યા છે એઝ અ પાર્ટ ઓફ મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈન 2025. એટલે જ્યારે પીક અવર્સ હોય ત્યારે ડબલ ભાડું અને જ્યારે પીક અવર્સ ના હોય ત્યારે 50% સુધીની જ પ્રાઇસ ડ્રોપ થઈ શકે. અને બેઝ ફેર શું હશે, તો એ દરેક સ્ટેટના ઇન્ડિવિજ્યુઅલ ગવર્મેન્ટ દ્વારા નોટિફાય કરવામાં આવશે. અને આ જે રૂલ છે એ બધા જ વાહનો પર, એટલે કે ગાડી, રિક્ષા, ટુ વ્હીલર બધા પર એપ્લિકેબલ રહેશે. અને રાઇડ કન્ફર્મ થયા પછી ડ્રાઈવર કે પછી કસ્ટમર બંનેમાંથી કોઈ પણ વગર કોઈ વેલિડ રીઝને કેબ કેન્સલ કરે છે તો બંનેવે ચાર્જીસ ચૂકવવા પડશે. જે આપણું ભાડું હોય એના 10%નો ચાર્જ તમારે ચૂકવવાનો રહેશે, અપ ટુ 100 રૂપીઝ. અને એપ્સે વેરીફાઈ કરવું પડશે કે ભરતી વખતે જે વ્યક્તિનું પોલીસ વેરિફિકેશન થયું હતું એ જ વ્યક્તિ કેબ ડ્રાઈવ કરી રહી છે. ગવર્મેન્ટે બધા જ સ્ટેટને 3 મહિના આપ્યા છે આ નવી ગાઈડલાઈનને અડોપ્ટ કરવા માટે. અને અત્યારે આપણે જ્યારે કેબ બુક કરાવીએ છીએ તો જે રૂટીન નાનો રસ્તો હોય છે એની જગ્યાએ એ લોકો ફેરવીને આપણને લઈ જતા હોય છે, જેથી કરીને એમના કિલોમીટર્સ વધે અને પર કિલોમીટર એમને વધારે પૈસા મળે. એ તો આપણે જોઈ જ રહ્યા છે. અને સાથે સાથે ઘણા સમયથી હવે ટિપ, એનું પણ નવું ચલણ ચાલુ થયું છે કે ટિપ તમે આપો તો તમને જલ્દીથી રાઈડ મળી જશે. તો હવે આ બેની સાથે ત્રીજો એક વધારે ઉમેરો થયો છે. તો આના વિશે તમારું શું કહેવું છે? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. બમણું ભાડું આપશો કે પછી નહીં?